ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે। પર્યાવરણ અને પ્રકૃતિના સાનિધ્યમાં સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જળવાય છે। આવનારા પેઢીના સારા ભવિષ્ય માટે પર્યાવરણ બાબતે ધ્યાન આપવું આવશ્યક બન્યું છે। ત્યારે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા કેશોદ શહેરમાં છેલ્લા 4 વર્ષથી પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વિનામૂલ્યે રોપા વિતરણ અને વૃક્ષારોપણનું કાર્યક્રમ લોકોના સાથ સહકારથી ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે। ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ આરપી સોલંકી અને ડોક્ટર સ્નેહલ તન્નાના માર્ગદર્શન મુજબ ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારત વિકાસ પરિષદની ટીમ સાથે કેશોદના અનેક પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા। સૌએ સાથે મળી આ હોસ્પિટલના પરિસરમાં પીપળો, બોરસલી, આસોપાલવ જેવા ઘટાદાર છાંયો અને ભરપૂર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કર્યું હતું। એક વૃક્ષ માં કે નામ તેમજ એક વૃક્ષ પિતા કે નામ વાવેતર થયેલા વૃક્ષોના સંરક્ષણ માટે ટ્રી ગાર્ડ લગાડ્યા હતા। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા ટ્રી ગાર્ડ તેમની જાતે જ બનાવે છે। વૃક્ષારોપણ કરનારને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ટોકન ચાર્જથી ટ્રી ગાર્ડ આપવામાં આવે છે। આપ પણ આપના ઘરે કે આસપાસની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરવાનું વિચારતા હોય તો ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાનો સંપર્ક કરવો। આ ટીમ આપના ઘરે આવી વૃક્ષારોપણ કરી જશે। આ કાર્યને સફળ બનાવવા દિનેશભાઈ કાનાબાર, નિશાંત પુરોહિત, હરેશભાઈ પંડ્યા, પ્રકાશભાઈ ચાવડા, હિરેનભાઈ ચાવડા, ઉષાકાંતભાઈ ભટ્ટ, જગમાલભાઈ નંદાણીયા, અશ્વિનભાઈ સાબલપરા, હોસ્પિટલનો સ્ટાફ અને અન્ય પ્રકૃતિ પ્રેમી નગરજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, વંદે માતરમ। જગમાલભાઈ નંદાણીયા, ભારત વિકાસ પરિષદ કેશોદ। પર્યાવરણ બચાવો એ પ્રોજેક્ટ અંતર્ગત ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા છેલ્લા 4 વર્ષથી મારા શહેરમાં મારું વૃક્ષ, મારે ઘરે મારું વૃક્ષ આ અભિયાન અંતર્ગત છેલ્લા 4 વર્ષથી વૃક્ષારોપણ થાય છે। આજે ભારત વિકાસ પરિષદ કેશોદની ટીમ સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં છાંયો આપવાના, પશુ પક્ષીઓનો ઉપયોગી થાય એવા ઘટાદાર વૃક્ષોનું વાવેતર કર્યું હતું। નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અભિયાન છે એક પેડ માં કે નામ, એ અભિયાન અંતર્ગત ભારત વિકાસ પરિષદ દ્વારા એક પેડ પિતા કે નામ દ્વારા પણ કરી અને એક પારિવારિક ભાવ સાથે વૃક્ષારોપણ થાય એવા અભિયાનને અનુમોદન આપે છે અને વૃક્ષારોપણ કાર્યનું છેલ્લા 4 વર્ષથી ભારત વિકાસ પરિષદ કાર્ય કરી રહ્યું છે। આપને પણ જો આપના શહેરમાં અથવા તો આપના ઘરે વૃક્ષ વાવવું હોય તો ભારત વિકાસ પરિષદ કેશોદનો સંપર્ક કરશો। આભાર, વંદે માતરમ।